હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આ જો આવ્યા છે મહેમાન. આજે વડોદ ગામમાં છે નવરંગો માંડવો અને ગોરધનભાઈ ધોરિયા ઠેઠ કેવું ગામ કીધું ભાઈ? કોટડા. ઠેઠ કોટડાથી વિછિયાની ઓલી બાજુથી આજ ભાઈ આવ્યા હતા માતાજીના માંડવામાં અને કૈલાસબેનને મળવા આવ્યા. અને અમે જો વાડીમાં ફરતે આંટો મારી લીધો છે ને હવે પાછા હાલ્યા જઈએ છીએ અમારી ખોડે બેહવા. તો હાલો તમે લોકો પણ બધા બેહવા અને સોડા સુજલભાઈ લઈને આવ્યા છે. તો હાલો બધા સોડા પીવા. અને બેન તમારું નામ તો કયો? મારું નામ છે ભાવુબેન. હા, ભાવુબેન ગોરધનભાઈ ધોરિયા, જે આપણને લાઈવમાં કહેતા હોય છે ને કે બેન અમે આવશું આમ મળવા, આ ગોરધનભાઈ છે. તો ગોરધનભાઈ ધોરિયા. હા, ગોરધનભાઈ જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. અને આ જો પાછળ દારની મોટર કાઢવાની ચાલુ છે અને આમથી ને અમારા કાકાજી હારા થઈ હાલ્યા આવે છે. અને હાલો ગોરધનભાઈ આ બાજુ આવો, આપણે કાતરા ખાઈએ. આમ જો કાતરા જો મસ્ત કાતરા પાકવા માંડ્યા છે. ગોરસ આંબલીના કાતરા છે. આમ જો મસ્ત હવે લાલ લાલ થવા માંડ્યા છે. જો આર્યા બેન લઈ લો. હા હા, આમ જો હાવ નીચે. આ જો કેટલા બધા આમ જોવો જઈ. હા, જય ઓલી સાઈડ રહ્યો લાલ, ઓલી બાજુ એક રહ્યો. એટલે ખાવાના જ હોય ને કા ભાઈ? જો ગોરધનભાઈ આ બાજુ ઘણા રહ્યા. આ બાજુ રહ્યા તમે લઈ લો. જો આમ ઓલી કર્યા ઘાટા અંદર એક મસ્તીનો કાતર્યો છે. બેન જો ઓલો હામો રહ્યો ત્યાં તમે આવી જાઓ અંદર રહ્યો. હા, આમાં પાછા કાંટા હોય જાળવજો. હા, આપણે બધું અને આ તો સ્પેશિયલ ઓર્ગેનિક વસ્તુ છે. હા, આ ઓર્ગેનિક. હા, કુદરતી. હા, કુદરતી ભગવાનની બક્ષિસની વસ્તુ. હા, એટલે આ મીઠી જ લાગે. ગોરધનભાઈ જો હજી ઓલી બાજુ મોટો ટપુ. તો અમને આવો ગામડાવાળાને તો આ ખાવા મળે ઓર્ગેનિક. હા, અને તમારે શહેરમાં આવા કાતરા ખાવા હોય ને તો પૈસા વસૂલવા પડે. જો કેવા મસ્ત કાતરા છે. જો તો હાલો બધા કાતરા ખાવા. હાલો તો હવે વાડિયા જઈને સોડા બોડા પીવી, ઘડીક બેહવી, આનંદની વાતો કરવી. હાલો જો બધા આવ્યા, નવા ઘરે બેઠા છે. ભાઈએ વખાણ કર્યા અને બેને પણ આપણા મકાનના વખાણ કર્યા. તો હાલો તમે લોકો બધા પણ સોડા પીવા. અમે બધા સોડા બોડા પી લેવી. જો અમારા મુન્નાભાઈ પાવડો ને તગારું લઈને કામ કરે. સારું હાલો તે આવજો બધા. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.